નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ આવ્યો ક્યાંથી? બોડેલીમાં SMCની મોટી કાર્યવાહી, વિદેશી દારૂનો ધંધો ખુલ્લો પાડ્યો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં SMC ટીમે ગુપ્ત માહિતીના આધારે અચાનક રેડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી। રેડ દરમિયાન 15 જેટલી ટુ વ્હીલર પર લઈ જવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો। આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। 14 આરોપીની ધરપકડ અને એક આરોપી ફરાર। સ્થાનિક લોકો મુજબ, છેલ્લા ઘણા સમયથી બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો, પરંતુ પોલીસ કોઈ પગલું લેતી નહોતી। બોડેલી પોલીસ ઊંઘતી રહી ત્યારે SMCની ટીમે રેડ પાડી દારૂના ધંધાનો ભાંડો ફોડ્યો। સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા દારૂના કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો।